અખાત્રીજના અવસર પર ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર। અખાત્રીજના પવનના કારણે ચોમાસું વહેલું આવવાના સંકેત મળી રહ્યા છે। 2024ના ચોમાસાને લઈને અંબાલાલ પટેલે આપ્યા છે સંકેત। 14 જૂન સુધીમાં ગુજરાત પહોંચી શકે છે નૈઋત્યનું ચોમાસું। 7 જૂનની આસપાસ દરિયાના પવનમાં મોટો ફેરફાર આવશે, આગાહી કરી છે અંબાલાલ પટેલે। આ અખાત્રીજના પવનના લીધે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે। નૈઋત્યના પવનથી ચોમાસું વહેલું આવે છે અને લગભગ ચોમાસાની ગતિવિધિ જે છે એ જે ચક્રવાતનું પ્રમાણ તો મેના અંતમાં અને 4 થી 8 જૂનમાં થઈ જવાની શક્યતા રહે છે। એટલે જૂનની શરૂઆતમાં લગભગ 7મી જૂને દરિયામાં પવનો બદલાશે, એટલે 7 થી 14માં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે। તો 2024ના ચોમાસા મુદ્દે અંબાલાલ પટેલનું મોટું અનુમાન સામે આવ્યું છે। શરૂઆતથી જ વાવણી લાયક વરસાદ થઈ શકે છે। 2024નું ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે। જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ખેડૂતોએ વરસાદની નહીં જોવી પડે રાહ। ઓગસ્ટમાં સિઝનનો સારો વરસાદ થશે, આ અનુમાન લગાવ્યું છે અંબાલાલ પટેલે।